ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ આ ભાવ વધારો એ રાજકોટના ચાંદી ઉદ્યોગને ભારે મંદીમાં ધકેલી દીધો છે। એક સમય હતો જ્યારે રાજકોટમાં ચાંદીનું કામ દિવસ રાત સતત 24 કલાક ચાલતું। આજે સ્થિતિ એવી છે કે સપ્તાહમાં માત્ર 1 કે 2 દિવસ જ કામ શરૂ થાય છે। ભાવ વધારાને કારણે ચાંદીના ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 2.5 લાખ લોકોની રોજગારી પર સીધી અસર પડી છે। રાજકોટમાં 1200થી વધુ ચાંદીના યુનિટ કાર્યરત હતા, જ્યાં એક યુનિટમાં સરેરાશ 50થી વધુ કારીગર કામ કરતા, પરંતુ આજે એ જ યુનિટમાં માત્ર 3થી 4 લોકો જ કામ કરી રહ્યા છે। એટલું જ નહીં, ચાંદીનો ગૃહ ઉદ્યોગ પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। અગાઉ મહિલાઓને ઘરે બેઠા ચાંદીનું નાનું મોટું કામ પણ મળતું, પરંતુ હાલ હજારો મહિલા બેરોજગાર બની છે। ચાંદી ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે હાલની મંદી કોરોના કાળ કરતાં પણ વધુ ગંભીર છે। હું આ ધંધામાં 10 વર્ષથી સંકળાયેલો છું। અત્યારે પૂરે માર્કેટમાં સાવ મંદીનો માહોલ છે। અત્યારે રોજગારીમાં તો કાંઈ ધંધા નથી, એટલે આપણે છૂટક મજૂરી કરવી પડે છે, એવી રીતના ઘર ચલાવવું પડે છે। ઘરે લઈ જતા મહિલાઓ માટે કામ થતું એ મળે છે કે એ બંધ થઈ ગયું? એ પણ બંધ થઈ ગયું છે, સાવ માર્કેટ જ સ્ટોપ થઈ ગઈ છે। એની જમા ખાવ એ જ ગઈ છે, અત્યારે ધૂળ બરાબર છે, કારણ કે એના હિસાબે બસ બેરોજગારી થઈ ગઈ। આ તમે જુઓ, અહીંયા 25 માણસો 27 માણસો કામ કરતા હતા, એની બદલે અત્યારે 4-5 માણસ, એને જરા કાંઈક રોજગારી દેવી ને એના માટે પણ ક્યાં સુધી દેવી? મા ઉપરથી આવતું જ નથી। વેપારી ભાઈ બનાવે તો લેવાવાળું કોણ? અત્યારે લેવાવાળું કોઈ નથી। સામે તમે વેચવા જાઓ તો વેચવાવાળું, લેવાવાળું હોય તો વેચે ને, પોઝિશન એવી છે। 2.5 થી 3 લાખ માણસોની રોજગારી છે, કે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ બધે। એમાં એક ખાતા દીઠ તમે 4 થી 5 કે 8 માણસોની ગણતરી કરી શકો। અને બહાર જે કામ જતું હોય, મીનાકારી માટે, ડાયમંડ માટે કે ફિટિંગ માટે છે, એ ક્યાં જતું? એ બધું કામ આજુબાજુના 20 કિલોમીટરના રેડિયસમાં મહિલાઓ કરતી છે? મહિલાઓ છે કે ઘરે વેક્સ કાઢવા જતું હોય, આખું ઘર એમાં મજૂરી કામ કરતા હોય, જોબ વર્ક ટૂંકમાં, એને ઘર બેઠા માનભેરે રોજગારી મળતી, જે એ મોટો સંકટ ઊભો થયો।